મેચ ફિક્સિંગ આ ફિલ્મ 10મી જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં અને ઓવરસીઝમાં બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે. આ મેચ ફિક્સિંગ જે ફિલ્મ છે એ ફિલ્મ નેશન એટ સ્ટેક સેફ્રોન ટેરર નામનું પુસ્તક કર્નલ ખટાનાજીએ લખ્યું હતું અને એ પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે. ભારતની અંદર 2004 થી કદાચ એ પહેલાથી જૂઠા નેરેટિવ પ્રસારિત કરવાની એક બહુ યંત્રણા પૂરજોશથી કામ કરી આજે પણ છે ક્યાંક ક્યાંક. તો આ ફિલ્મ કોને ઉજાગર કરે છે? તો ધ ગેમ બિહાઇન્ડ ધ સેફ્રોન ટેરર ટર્મિનોલોજી, કે ભગવા આતંકવાદ નામના શબ્દનો પ્રયોગ આ દેશમાં થયો. સેફ્રોન ટેરર ટર્મિનોલોજી જે હકીકતમાં હતી નહીં એવું તો હમણાં જ એક પક્ષના નેતા કીધું કે હું આ શબ્દનો પ્રયોગ કરવાનો નહોતો, સેફ્રોન ટેરર કે ભગવા આતંકવાદ. મને તો પાર્ટીમાંથી કીધું એટલે હું બોલ્યો. આવું એ જ પોતે બોલ્યા હતા, હું નથી બોલતો. ધેટ મીન્સ એન્ડ ધેટ પ્રૂવ્સ કે આ એક પ્રકારનો જૂઠો નેરેટિવ હતો. અને આ નેરેટિવ સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ હોય કે 26/11 હોય, 26/11 પણ જુદી જુદી રીતે કપોલ કલ્પિત કથાઓ એની પાછળ રચવા માંડ્યા. તો આ બધી કપોલ કલ્પિત જૂઠા નેરેશનોની જે વાર્તાઓ છે એને એક્સપોઝ કરતી, અને ખાસ કરીને સેફ્રોન ટેરર ટર્મિનોલોજીને એક્સપોઝ કરતી આ ફિલ્મ છે જેનું નામ છે મેચ ફિક્સિંગ. અને દરેક ભારતીયએ આ સિનેમાઘરોમાં જોઈને જોવો જોઈએ. આ ફિલ્મની નિર્માત્રી છે પલ્લવી ગુજર, આર્ટ એરેના ક્રિએશન્સની આ ફિલ્મ છે. એ પોતે નિર્માત્રી છે આના. કેદાર ગાયકવાડ એના નિર્દેશક છે. આપણા અનુજભાઈ એના પોતે દિગ્દર્શક છે. 2 કન્ટ્રીઝમાં આનું શૂટિંગ કરવામાં આવ્યું છે, 2 દેશોમાં જઈને, લંડન, ટર્કી, કાશ્મીર અને આપણા દેશમાં કાશ્મીરમાં, લખનૌમાં પણ શૂટિંગ થયું છે આનું. એટલે આ ફિલ્મ એક ભલે ફિલ્મ છે, ફિક્શનનો આધાર લેવો પડે ક્યાંક, પણ ઘટનાઓ જે છે એ થયેલી ઘટનાઓ છે. એટલે આ ફિલ્મ દરેક ભારતીય નાગરિકે જોવી જોઈએ એવી હું બધાને વિનંતી કરું છું કે થિયેટરમાં જઈ 10મી જાન્યુઆરીએ આ મેચ ફિક્સિંગ જોજો કે આ કેવી રીતનું મેચ ફિક્સિંગ થયું હતું. સેફ્રોન ટેરરની ટર્મિનોલોજી અને ભગવો આતંકવાદ ભારતમાં ફેલાય આ શબ્દ પ્રયોગ, અને આવું કંઈક છે એવું એક જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, એ જુઠ્ઠાણાને एक्सपोज करती है फिल्म है. सबसे पहले तो मुझे बहुत खुशी हो रही है कि मैं इस फिल्म का हिस्सा हूँ, क्योंकि ये बहुत ही बड़े लेवल की मूवी है. एंड पॉलिटिक्स अलग, ड्रामा अलग. मतलब ये फर्स्ट ऑफ ऑल ये फिक्शनरी मूवी है, बॉलीवुड मूवी है जिसकी सिनेमाटोग्राफी बहुत ही अच्छी है और जिनके अंदर बहुत सारे कलाकार हैं जिन्होंने बहुत ही अच्छा काम किया है. सो इट्स ऑल अबाउट मूवी फर्स्ट ऑफ ऑल. आपको देखने के बाद ही पता चलेगा कि एक्चुअली जो मतलब इट्स बेस्ड ऑन बुक, तो डेफिनेटली यू कांट से कि उसमें रियलिटी भी है और उसमें फिक्शन भी है. दोनों मिक्स करके हमने एक आई होप मास्टरपीस बनाया जो लोगों को अच्छा लगेगा.